પોરબંદર મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓના ઘણા લાંબા સમયથી પડતર પ્રશ્નો રહેલા છે, જેના માટે અગાઉ પણ રજૂઆત કરાઈ હતી। ત્યારે વધુ એક વખત આ પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરવામાં આવી છે। અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘના અધ્યક્ષ જીતુભાઈ પુનાણી દ્વારા પોરબંદર મહાનગરપાલિકા કાયમી અને કોન્ટ્રાક્ટમાં આશરે 400 જેટલા વર્ગ 4ના સફાઈ કામદારો કામગીરી કરી રહ્યા છે। તેઓના પ્રાણ પ્રશ્નો કાયમી સફાઈ કામદારોને એડોક બોનસ 7,000 ચૂકવવામાં આવે, શહેરની વસ્તી અને વિસ્તારને ધ્યાનમાં લઈને 1,000 સફાઈ કામદારોનું મહેકમ મંજૂર કરવામાં આવે, કોન્ટ્રાક્ટ બેઝના સફાઈ કામદારો સીધા મહાનગરપાલિકામાં સમાવેશ થાય, કોન્ટ્રાક્ટ બેઝના સફાઈ કામદારોને તારીખ 1/10/2025થી ખાસ ભથ્થું ₹48.50 ઉમેરી ₹500 રોજમાં વધારો કરવામાં આવે, કોન્ટ્રાક્ટ બેઝના સફાઈ કામદારોને 8.33% બોનસ ચૂકવવામાં આવે, વર્ષ 2018માં કાયમી થયેલા સફાઈ કામદારોને કાયમીના લાભો આપવા અને 6ઠ્ઠા તથા 7મા પગાર પંચનો લાભ આપવામાં આવે। જે કાયમી સફાઈ કામદારોને નિવૃત્ત થયેલા છે તેમને પ્રોવિડન્ટ ફંડની રકમ ચૂકવવામાં આવે। સફાઈ કામદારોનું જો અવસાન થાય અથવા અશક્ત સફાઈ કામદારોને રહેમ રાહે નોકરી આપવામાં આવે। કાયમી કે કોન્ટ્રાક્ટ બેઝના સફાઈ કામદારોને વીમા કવચ પૂરું પાડવામાં આવે, સફાઈ કામદારોને સુરક્ષાના સાધનો આપવામાં આવે અને કોન્ટ્રાક્ટ બેઝના છૂટા કરેલ 71 સફાઈ કામદારોને પરત લેવા સહિતના 14 મુદ્દાઓની મહાનગરપાલિકાના કમિશનર અને કલેક્ટરને અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘના પોરબંદર જિલ્લા અધ્યક્ષ જીતુભાઈ પુનાણી, તેમની ટીમ અને વિવિધ મંડળો તથા સમાજના અગ્રણીઓ તેમજ વાલ્મીકી સમાજના પ્રમુખ દિલીપભાઈ વાઘેલા, અધ્યક્ષ ભીખુભાઈ ઢાંકેચા તેમજ ભાજપ સેલના કન્વીનર દીપકભાઈ રાજાભાઈ વાઘેલા, કડિયા પ્લોટના પ્રમુખ વજુભાઈ ઢાંકેચા અને સામાજિક કાર્યકર ભરતભાઈ ઝાલા અને વાલ્મીકી સમાજના ઉપપ્રમુખ ભીખુભાઈ ધીરજભાઈ ઝાલા સહિતનાઓએ હાજર રહી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।